નમસ્કાર. ગુજરાતી ભાષામાં અમુક શબ્દોમાં એક પ્રકારનો જાદુ છુપાયેલો હોય છે. બે અલગ અલગ શબ્દો ભેગા થાય અને કંઈક તદ્દન નવું જ બનાવી દે. ના, આ કોઈ જાદુ નથી, પણ વ્યાકરણનો એક ખૂબ જ મજેદાર હિસ્સો છે, જેને આપણે સંધિ કહીએ છીએ. તો ચાલો આજે આ સંધિની દુનિયામાં એક સરળ અને રસપ્રદ સફર પર નીકળીએ. સારું, તો આપણી સામે એક ખૂબ જ જાણીતો શબ્દ છે, સુરેન્દ્ર. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ એક દેખાતા શબ્દની અંદર બીજા બે શબ્દો પણ હોઈ શકે છે? લાગે છે ને કોઈ કોયડા જેવું? બસ આ જ તો આપણી ભાષાની ખૂબી છે. અને આ રહ્યો એનો જવાબ. સુરેન્દ્ર શબ્દ ખરેખર તો સૂર અને ઇન્દ્ર આ બે શબ્દોના જોડાવાથી બન્યો છે. જોયું? આ જ છે સંધિનો કમાલ. બે જુદા શબ્દો ભેગા મળે અને એક નવો જ શબ્દ તૈયાર થઈ જાય. તો ચાલો હવે આ શબ્દોના જોડાણ પાછળ જે નિયમો કામ કરે છે ને એને જરા વ્યવસ્થિત રીતે સમજી લઈએ કે આખરે આ સંધિ છે શું અને એ કામ કઈ રીતે કરે છે. તો સંધિ એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્યારે બે શબ્દો જોડાય ત્યારે પહેલા શબ્દનો છેલ્લો અવાજ અને બીજા શબ્દનો પહેલો અવાજ એ બંને એકબીજા સાથે જાણે કે વાત કરે છે. અને એ વાતચીતને કારણે જે નાનકડો બદલાવ આવે છે ને, બસ એને જ સંધિ કહેવાય. કેટલું સહેલું! હવે જુઓ, સંધિના મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે સ્વર સંધિ, જેમાં બે સ્વર એટલે કે અ, આ, ઈ જેવા અવાજો ભેગા થાય છે. અને બીજી છે વ્યંજન સંધિ, જેમાં ક, ખ, ત, પ જેવા વ્યંજન સાથે કોઈ સ્વર કે બીજો વ્યંજન જોડાય છે. ચાલો આપણે પહેલા સ્વર સંધિને થોડું નજીકથી ઓળખીએ. સૌથી પહેલા આપણે સ્વર સંધિના કેટલાક મુખ્ય નિયમો પર એક નજર નાખીશું. વિશ્વાસ રાખજો, આ નિયમો સમજાઈ ગયા ને તો મોટાભાગના શબ્દોને ઓળખવા સાવ સહેલા થઈ જશે. તો સ્વર સંધિનો સૌથી પહેલો અને સૌથી સામાન્ય નિયમ, જ્યારે અ અવાજ પછી તરત જ બીજો અ અવાજ આવે ત્યારે શું થાય? બંને ભેગા મળીને મોટો આ બની જાય છે. બસ આટલું જ. હવે આ સ્લાઇડ પર જુઓ, કેટલું સ્પષ્ટ દેખાય છે. દેવનો અ અને અભિમાનનો અ બંને મળીને બન્યું દેવાભિમાન. એવી જ રીતે સત્યનો અ અને અર્થનો અ મળીને બન્યું સત્યાર્થ. અને શિવ વત્તા અનુજ થઈ ગયું શિવાનુજ. જોયું? દરેકમાં અ અને અ મળીને આ બની જાય છે. ચાલો હવે એક બીજો મજેદાર નિયમ જોઈએ. શું થાય જ્યારે અની મુલાકાત ઈ સાથે થાય? આ બંને મળીને એક તદ્દન નવો જ અવાજ બનાવે છે, અને એ છે એ. અરે વાહ! આ જુઓ, આ તો એ જ શબ્દ છે જેનાથી આપણે આખી વાત શરૂ કરી હતી. સૂરનો અ અને ઇન્દ્રનો ઈ બંને મળીને બન્યું સુરેન્દ્ર. હવે બરાબર સમજાયું ને? એ જ રીતે નર અને ઇન્દ્ર મળીને નરેન્દ્ર અને યોગ અને ઇન્દ્ર મળીને યોગેન્દ્ર. આ પેટર્ન એકદમ સ્પષ્ટ છે, ખરું ને? સારું, તો હવે વ્યંજન સંધિ તરફ આગળ વધીએ. હા, આના નિયમો થોડા વધારે છે, પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. આપણો હેતુ અહીં બધા નિયમો ગોખવાનો નથી, પણ એની મૂળભૂત ઓળખ કેળવવાનો છે. વ્યંજન સંધિમાં થોડા વધારે નિયમો હોય છે, જેમ કે આ સ્લાઇડ પર દેખાય છે. પણ આપણે આ બધા નિયમો ગોખવાના નથી. આપણે તો ખાલી એટલું જ સમજવાનું છે કે અહીં મુખ્ય ભૂમિકા વ્યંજનોની છે. અહીં ભાષાનું અસલી કેમિસ્ટ્રી જોવા મળે છે. ચાલો અમુક ઉદાહરણો જોઈએ જે આખી વાત એકદમ સ્પષ્ટ કરી દેશે. અહીંયા જુઓ, સત અને જન મળીને બને છે સજ્જન. અહીં ત અને જ મળીને જ બની જાય છે. એ જ રીતે જગત અને ઈશ મળીને બને છે જગદીશ, જેમાં ત બદલાઈને દ થઈ જાય છે. અહીં સ્વરનો નહીં પણ વ્યંજનોનો ખેલ છે. આ થોડું જટિલ લાગી શકે, પણ આ જ તો ભાષાને જીવંત બનાવે છે. તો સવાલ એ થાય કે આ બધી વ્યાકરણની વાતોનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? ચાલો જોઈએ કે આ જ્ઞાન આપણને સામાન્ય લખાણ સમજવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. ચાલો એક નાનકડી કસોટી કરીએ. આ એક સામાન્ય વાક્ય છે. શું આમાં કોઈ સંધિવાળો શબ્દ શોધી શકાય છે? જરા ધ્યાનથી જુઓ તો. હા, બરાબર. એ શબ્દ છે સુવર્ણાક્ષરે. ચાલો હવે આપણું બધું ધ્યાન આ એક શબ્દ પર કેન્દ્રિત કરીએ. હવે ખરી મજા આવશે. આપણે હમણાં જે નિયમો શીખ્યા એના આધારે શું આપણે આ શબ્દને તોડીને એના મૂળ શબ્દો શોધી શકીએ? મને તો લાગે છે કે ચોક્કસ શોધી શકીએ. જરા વિચારો તો. એકદમ સાચું.
સુવર્ણાક્ષરે શબ્દ સુવર્ણ અને અક્ષરે આ બેના જોડાણથી બન્યો છે. અહીં સુવર્ણનો છેલ્લો અ અને અક્ષરેનો પહેલો અ મળીને ણામાં આનો અવાજ બનાવે છે. આ તો આપણા પહેલા નિયમનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જોયું કેટલું સરળ હતું? અને આ બધું આપણને ગૂંડા સવાલ તરફ લઈ જાય છે. ઘણા લોકોને વ્યાકરણના નિયમો કદાચ બંધન જેવા લાગતા હોય છે. પણ શું ખરેખર એવું છે કે પછી આ નિયમો જ શબ્દોને જોડીને સુરેન્દ્ર અને સુવર્ણાક્ષરે જેવા સુંદર અને અર્થપૂર્ણ શબ્દો રચીને આપણી ભાષાની સુંદરતામાં વધારો કરે છે? આ વિચાર સાથે જ આપણે આજની સંધિની સફર અહીં પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.